બાપા ઓ બાપા અરે મારા બોલે રોમ એ ભગવાન અરે બધા પાણી પીવું બેટા ઓ બાપા પાણી પીવો કેટલા દાડે મારો છોકરો બોલે બેઠો રહેજો પાણી લાવતા આવો એ ભગવાન મારો છોકરો બેઠો થઈ જાય તો સારી વાત પાણી પી એ ભગવાન કોઈ ખાવું બેટા ઓ બાપા શું ખાવું કેળો લેતા આવજો કેળો લાવો ઓ કેળો બીજું લાવો સફરજન જમરૂક ને જોબુ લાવો ઓ હા તું ઊંઘો હું તો લઈને આવું હા આ એનું ગાળો જોતો રહેજો હું હાલ જઈને આવું હા બેઠો રહેજો હા ઠંડી આવે ઠંડી ઓ હા હું આવું તો લઈને યા તું તો થઈ ગયો હું કેળો ને સફરજન બધું લેતા હું હાલ જ જાઉં ઓ પોપટલાલ હા બોલો ભૂત પાઠ હેડ્યા હો હા મારો છોકરો હાજો ના થઈ ગયો આજ તો બેઠો તો ને એને બધું માજ્યું ખાવાનું નકર કેટલા દાડાથી મોદો તો જેટલી બાધાઓ મુઈ રાખી હાડા 800 બાધાઓ રાખી ત્યાં આવું ને આવું ખુશ જ રહું જીવનમાં તો ખુશ જ રહું પણ મારો છોકરો આવો દુઃખી થઈ ગયો તો બીમાર થઈ ગયો બહુ હા એમાં હું જેટલી જેટલા ભૂવાપાન મથ્યો પણ કશું જ ફેર પડતો જ નતો એને ત્યાં તો બેઠો થયો ને એને માજ્યું કે સફરજન કીડો બધું મારે ખાવું છે તે હું કહું કે બજાર જઈને હું લઈને આવું એટલે કે ઊંઘ સફરજન લે આવજો હું સફરજન લેવા જાઉં આ તે પૈસા જોતા ને હું આલું ના પૈસા તો નહીં લેવા મારે તો કેટલા દાડે મારો મેઠી ઉભો થયો મારા હરક જ માતો નહીં અંદર હા તો હું ઘેર જઈ હા તમારે ઘેર આવું એવું ખબર લેવા તો આવો છોકરાને હા હું આવું હાલ જ આવું હાલવાનું તો જો આ ઘેર જાઉં છું ઘેર જો ઓવે એ ઘેર જઈને હાલ જ આવું હા, આ હા. ડોશીની વાત જોઈને કહેતા આવું હા ડોશી ને લેતા હા. હા તો અડ્યા કપૂરજી ગાય ગા ઘેર ઘેર જઈને કરશો હા ઘેર જઈને પેલા પોપટજી છોકરાને ખબર લેવા જવું છે હું થીસે એના છોકરા પોપટના એને 4 મહિનાથી મોદો પડ્યો છે 4 મહિનો છોકરો મોદો પડ્યો છે એમ? ઓવે તો મને તો ખબર નહીં ચમ કે હું તો એના ઘર બાજુ જતો નહીં અમારે તો ઝઘડો થયો છે બે જણને એટલે તમાર તો ભાઈબંધ પાકો હ તમારે તો પેલું જવું પડે એ તો પેલા હતો પાકો ભાઈબંધ અત્યારે તો અમે બોલતા નહીં એકબીજાને હોમે મળે પણ હું એમ કહું છું બાપ ગુનેગાર છે છોકરો તો વિંદો જ છે કે આ નિર્દોષ ના કહેવાય યાર નિર્દોષ કહેવાય નિર્દોષ એ એમ તાન અમારે બોલતા નહીં આવતું એમ રાખવું પડે કોઈ એમ રાખો ભાઈ 80-90 વર્ષના થવાના તમે તો મને કાયમથી એવું જીભી લટકાય જ છે એવું એવું છે એમ? ઓવે એટલે એ છોકરો મોદો પડ્યો છે એમ? ઓવે બરોબર પણ હું ખબેલા છું તો મને પાછો એરો બોલાવે નહીં એ તો મારા ઘેર જઈને ખબર લેવા જવું છે હું ઘેર જઈને પી ભેંસ પાઈને આવું છું એ ખબર લેવા જવું છે તે તમે આવો હું આવું? એકન જ છું હું આવું તો ખરા હમ કપૂરજી ના નહીં આવવાની હા. પણ એરો મને બોલાવે નહીં તો આપણે તો છોકરા છીએ મતલબ વાત સાચી છે નહીં આવો. અમે બે તો ભલે ગમે તેમ લડીને મરી જતા પણ પેલા છોકરાનો હું દોષ હે? હા એ તો એનો પછતા છે કે ગમે જેવું હતું દુશ્મની હતી પણ ખબર લેવા આવ્યો એટલે એની એરો શાંતિ જીવની વાત સાચી છે તો કશું વાત નહીં હું હાલ તો પેલા એરંડા બાપા જાઉં છું પછી આવું એટલે ઈકણ આવું હા તો એ હું ઘેર જઈને ખબર લેવા જ જઉં છું ભેંસ પાઈને આવું છું તમે જો હું આવું કશું વાંધો નહીં હો સારું 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 છોકરા તને હોત થઈ ગયું આવો હવે તમારા છોકરાને હગું થયું છોકરા તો હકું થઈ ગયેલું છે તને હોત થઈ જશે અને તારા વિવાહમાં આવવાનું છે મારા નાસવાનું નાસવાનું છે તારે મોરી થઈ અને જન્મ આવવાનો બધા જન્મ બધા હેઠ ઉજી અસર પડતા તો હજી તારા આપવાનું છે સાચવવાનું જ છે તારે હો તારે કોઈ ખાવું છે કાકો લેવા જાવ ગયા છે એમ હા હા છોકરા તને આરામ છે ને બેહો બેહો મને કપૂરજી તબિયત ખરાબ થઈ જઈ છે હો હવે જબરદસ્ત થઈ જઈ છે ને. અને તમારા છોકરાને લગન છે કે વિવાહ તો શું આ મહિનામાં જ તું પાછો ગભરાતો ના મેઠા આ કપૂરજી છોકરાને લગન છે તને નાચવા આપવાનું કીધું છે પાછું તાર કોઈ નહીં થાય તાર તો વિવાહ નાસવાનું છે કૂદવાનું તું તો છે complete- બધું કરવાનું છે કમ્પ્લીટ હોશ થઈ જઈએ મારા જન્મ જવાનો ઓવે જન્મ તો આપવાનું જ છે તો હો ચિંતા ના કરતો પાછો ગભરાયું લે જોઈશે ઓવે આ બધા બેઠા છીએ અમે બધા છીએ ગભરાવું નહીં તન બોલે ગભરાઈ જાય તું હોત થઈ જશે હો
અને તો જોનમાં બોનમાં લઈ જઈશું પાછા અમે કમ્પ્લીટ. વાહ તું વાત થઈ જાય તને કમ્પ્લીટ ગભરાઈ ના થતું. શું કરે છે આ તો કપૂર જેવું થયું આને. હું થયું મેઠા તું બોલતોય બંધ થઈ ગયો કપૂરજી. બોલતો બંધ થઈ ગયો. તો શાપ બોલતો બંધ થઈ ગયો. હું તો આમ કશું બોલતો જ નહીં આમ. તો જતો રહ્યો લ્યા. તું વાત કરો કપૂરજી. તે કોણ મોડો જતો રહ્યો. ઓહો આ ચાલુ હું બોલતો બોલતો હે ને જતો રહ્યો. એ તો જતો હું હવે હું જવાબ આલજો. હું તો દુશ્મન ગણું છું. આ તો મારા માથા ના પડે. ના હું છું એમ તો. તમે છો ને હોતો નહીં. ઓહો ટેન્શન ના લેવો. આપણે બેસી હોતો નહીં હો. બેહો બેહો બેહો. હા આ તો જેની ઉંમરમાં જતો રહ્યો. હારું ઉપાધિ કરી હારો. લોચો પડ્યો એમ. અમુક ખબે લેવા આવ્યો અને મરી ગયો. આ ભગવાનના જેવા લેખ છે આવા. પોપટલા તો ક્યારે નહીં. હા મારા છોકરાને લે સફરજન બફરજન હાલો દેજો. લે તું મારા આવવાનો તો ભૂલો પડ્યો તું. હું ખબે લેવા આવ્યો છું તારા છોકરાની. કદી ના આવતો ને તું તો ભૂલો પડ્યો. આ તો આખું ગોમ મેળવા મારતું હતું એટલે મારે આવવું પડે કે ના પણ બે તો ભલે લડી ના, ગયા. તું ઘેર જજે. હું નહીં ગયા તો તમારા છોકરા ખબે લેવા આવ્યો તું હું કહું. કપૂરજી કેળો આલજો મારા છોકરાને. એટલે કેળો એક વાર પરિણા દેવો હોય બેહો કહું. મારા છોકરાને કેળો આલજો. છોકરા ઉભા થા. છોકરા એ છોકરા કેમ બોલતો નહીં કપૂરજી. છોકરો જતો રહ્યો છે. હું વાત કરો. નહીં છોકરો મારો ઓવે અલ્યા છોકરા ઉભા થા. છોકરા રોશો નહીં. મારો એક ના એક છોકરો હતો એ તો જે જતો રહ્યો. જે થવાનું હતું એ થઈ ગયું. રોશો નહીં. અરે મારો દુશ્મન છે અને જ બધું કર્યું છે. એ પોપટ હું નીકળ્યું. હું તો તારા છોકરાની ખબે લેવા આવ્યો છું. તું ઉભો થજે ઉભો થજે મારા ઘેર સુધી આવ. ઉભો થા તું ઉભો થા. અરે હું તારા છોકરાની ખબે લેવા આવ્યો હતો. એટલે કપૂરજી આવવાના ઘેર. આ કપૂરજી પૂછો એ તો તમે. ખબર લેવા આયા છે હોય માર્યો નહીં. આ મારો એક ના એક છોકરો હતો મારે હવે શું કરવાનું. મારા તારા છોકરાને મારીને હું લેવાનું. આપણે બેનો દુશ્મની. તારા છોકરો તો નિર્દોષ છે. આ બધું તું જ કરેલું આ મારા છોકરાને હું હાલત એમને કરી. નહીં માર્યો. હા એ તો ખબર લેવા આયા છે. ખબર લેવા આયા ને? ઓહો હું તો ખબે લેવા આવ્યો હતો તારા છોકરાની. મારા છોકરા આજ તો સવારે કેળો ને પણ આ સફરજન મારા નસીબમાં આવું છે. ભગવાને આવું લખ્યું છે કે હું ખબે લેવા આવ્યો ને તારો છોકરો મરી ગયો એવું થયું છે. ઓહો હવે મારા છોકરાનું શું થાય. એક ના એક છોકરો હતો મારો. ભગવાન ગમીએ ખરું. હવે જે ડરાઈ ગયું છે એ તો કોઈ આપણે ભેગું કરીએ કોને ને એવું કેવું કપૂરજી. હા આજ તો હવે વહેલા ઉઠ્યો ને મારા સફરજન ને કેળો બધું મંગાવ્યું ને. આ મને આજે કપૂરજીએ કીધું તાણે મને ખબર પડી. તું તો છો મને બોલતો હતો તો હું ખબે લેવા આવ્યો હતો. તાનું સાચી વાત છે પણ મારા હવે શું કરવાનું મારે હવે. હવે કોઈ નહીં ને હવે લઈ જવો પડશે આપણે. આપણે ત્રણ જણા એવું કોઈ બીજા માણસને બોલાવે તો સારું હતું બીજા કોઈને. અહીંયા ચાલતી કેવો કપૂરજી. હવે ત્રણ જણા ચાલી રહ્યો ઉપાડો ઘરમાં લઈ લો. અંદર લઈ લેવાય ને ઘરમાં. ઓહો દાદા ઘરમાં નીલ્યા હોવા રહ્યો હમ. પણ આવે તો પછી હજી લઈ જશું. હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે. પોપટ આપણો બેન તો ભલે ગમે છે દુશ્મની હતી. આપણે ગમે છે દુશ્મની પણ મારા છોકરાનો હું શું થયો. તમે મને જવાબ આલો કપૂરજી. મારા હું છોકરા મારા એકલા એક છોકરો હતો. એ તો ભગવાન ગમે ખરું. મારો છોકરો શું થયો. છોકરા અલે બોલ્યો મારો છોકરો બોલ્યો. બોલ્યો. કપૂરજી બોલ્યો. બોલો બોલ્યો તારો છોકરો બોલ્યો છે કે આપણે નહીં મળી ગયો. હું પોણી લાવું આ પાણી લાવો. હવે આ છોકરો કમ્પ્લીટ છે કપૂરજી. આ છોકરો તો કમ્પ્લીટ છે. કમ્પ્લેશન એટલે હું ભલા આદમી હું વાત કરો. હું મહિના ખરા હું કરવા થાય. આ કપૂરજીએ મને તો કીધું તેવું. કપૂરજી તમે આવા મોટા ગળા ત્યાં નહીં હતા હું સમજણ નહીં પડતી. લે યાર એવું થઈ ગયું તો એટલે આ છોકરા મારા એવું થાય જ છે. એવી બીમારી જ છે. તાનું અમે જોયું તે હું છોકરા સફરજન ને કેળો લાવ્યો પણ મોણા થોડી વાર રેંકા. હા એટલે થોડું પાણી પી થોડું પાણી પાણી પી સફરજન લાયા ખવડાવો. તમે સફરજન બફરજન ખવડાવો. અમે ખબર તો લઈ રહ્યા છીએ. અમે તો હેડી હવે તાન. અમે જઈએ. જવું છે તો ઓ અમે જઈએ હો. વાહ. અને ઘરે આપણે તો- ખવડાવો. આપણે બેન તો હો ગમે જેવો જે ઝઘડો હોય એ એ બરોબર માદાએ છે. આલવાનું. અને આ છોકરાને હોવે. દવા બવા હારી કરાવો આમ. આમ કદી બેઠો ના થતો પણ આજ તો બેઠો થયો ને હવારે માજવી ને કે સફરજન ને કેળો અમારે બધું ખાવું છે. તે હું બજારમાં જઈને લઈ આવ્યો. કપૂરજી હું વચમાં ભેગો થયો હતો. કપૂરજી વાત કરી હતી. બરોબર. હા તો વધુ નહીં ખવડાવજો એ બધું હો. ખવડાવો. અમે જઈએ હો. ના ના આ તો હમણાં આ શીરો માદાએ આલજો પાછા. ના હાલ નહીં ગયો. શીરો ને મગ ખવડાવું. પોપટલાલ હા મારા આ પબ્લિકને કહેવું છે બધાને કે આ વિડીયો એ માધ્યમથી બનાવ્યો બરોબર બરોબર. કે આપણા બેના વચ્ચે ભલે ગમે જેવો ઝઘડો હોય. કારણ કે બે દોસ્તો વચ્ચે કે ગમે તે
ભાઈબંધો વચ્ચે ગમે તે ઝઘડો હોય પણ કોઈના ઘેર કોઈ બીમાર પડ્યું હોય અને ઝઘડો ચાલતો હોય હોમા હોમી તો એના ઘેર ખબર લેવા જવું જરૂરી છે. વાત સાચી આ તમારી. વિડીયો એના માટે બનાવ્યો છે. વાત સાચી. બરોબર તો બોલો રોમાપીરની જય